રજૂ કરવાના છે તે અહીં આવી જાય સ્ટેજ ઉપર. સમઢિયાળા પાઠશાળાના બાળકો મંત્ર દીક્ષા છે. શ્રી કૃષ્ણ શરણમ મમ મંત્ર દીક્ષા છે કારણ કે તેમાં પાઠશાળાના બાળકો જે મંગલાચરણ રજૂ કરવાના છે તે અહીં આવી જાય સ્ટેજ ઉપર. સમઢિયાળા પાઠશાળાના બાળકો બહેનોને વિનંતી કે તે અંદરો અંદર ખોટો અવાજ ન કરે ને આ કાર્યક્રમનો લાભ લે. દીક્ષા વિશે બાળક આવે છે, પાઠશાળાનું નામ શરણ દીક્ષા વિશે આપણને સમજાવશે. શ્રી વલ્લભાધીશ કી જય. પરમ વંદનીય આપના ચરણોમાં મારા વંદન. ઉપસ્થિત સર્વ વૈષ્ણવ હાથનો ઉપદય છે શરણ દીક્ષા. ઋષિ માર્યા સાધનામાં સર્વપ્રથમ ભગવાનનો આશ્રય એટલે રક્ષક અને આધાર પણ કહી શકાય છે. શરણ દીક્ષા ઋષિ માર્ગમાં પ્રથમ દીક્ષા છે. હવે આપણે શરણ દીક્ષાના નામનો અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ. મંત્ર દીક્ષા છે. શ્રી કૃષ્ણ શરણમ મમ મંત્ર દીક્ષા છે કારણ કે તેમાં 8 અક્ષરો હોવાથી તેને અષ્ટાક્ષર મંત્ર દીક્ષા કહેવામાં આવે છે. હવે શ્રી કૃષ્ણ શરણમ મમ પૂર્ણ પુરુષોત્તમ મારા રક્ષક છે, પાલક પણ છે અને હું તેમના શરણે છું. મનમાં દ્રઢ વિશ્વાસ રાખી હંમેશા પ્રભુનું સ્મરણ કરતા રહ્યા. પ્રભુ જે સ્થિતિમાં રાખે
તે સ્થિતિમાં આનંદથી રહીએ. પ્રભુ જો કરે સૌ ભૂલી કરે. પ્રભુ શ્રી કૃષ્ણ શરણામાં રક્ષક મનમાં દ્રઢ વિશ્વાસ સાથે રહેવું તે જ વૈષ્ણવનું એક કર્તવ્ય છે. અસ્તુ. ત્યાર પછી બ્રહ્મ સંબંધી જીવનું કર્તવ્ય શું હોવું જોઈએ તે આપણને પાઠશાળાનું બાળક સમજાવવા આવે છે. श्री वल्लभादेश प्यारे की जय, श्री पुरुषोत्तम प्यारे की जय, श्री ब्रजभूषण लाल प्यारे की जय. પરમ વંદનીય આપ શ્રીના ચરણોમાં દંડવત પ્રણામ તેમજ ઉપસ્થિત સર્વે વૈષ્ણવોને. અત્યારે હું મારું વક્તવ્ય રજૂ કરું છું તો સૌએ શાંતિપૂર્વક સાંભળવા બદલ નમ્ર વિનંતી. તેમની પહેલા એક હું શ્લોક રજૂ કરીશ. ન સીતો વલ્લભાધીશો ન ચ તીવ્રતા સબધિન ના રાધિકા નાથો પર્વતા તિગો ભવે. હવે હું મારા વક્તવ્ય રજૂ કરું છું. તેનો શબ્દ છે પુષ્ટિ માર્ગીય શિષ્ય વિદ્યાની નો, જેના આત્મ કલ્યાણ માટે ગુરુની યોગ્યતાનો વિચાર કરવામાં આવ્યો છે. તે શિષ્ય જો પોતે ધર્મ સિદ્ધાંત, જ્ઞાન પ્રાપ્તિ કે ધર્મ પાલન માટે ઉત્સાહિત ન હોય તો ગુરુ તેમને ગમે તેટલું જ્ઞાન આપે પણ ગ્રહણ તો ન જ થાય ને. શિષ્યને પોતાને જિજ્ઞાસા હોવી જોઈએ. તે કહેવત ઉપરથી દર્શાવવામાં આવ્યું છે કે મન હોય તો માળવે જવાય. શિષ્યમાં જ્ઞાન પ્રાપ્તિની ઈચ્છા અને ધર્મ પાલન માટેનો આગ્રહ હોય તો જ તે યોગ્ય ગુરુના માર્ગદર્શન દ્વારા શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત કરી શકે છે. શિષ્ય આપણે જોયું કે જ્યારે અર્જુને જાણવાની ઈચ્છા કરી અને પોતાની શંકાઓ ભગવાન સામે